નમસ્તે. આજે હું બનાવું છું વ્રતમાં ખવાય એવું નવરાત્રિ સ્પેશિયલ પીળા કલરના કોળાનું શીરો યા તો હલવો. તો એના માટે મેં એક મોટી સાઈઝનું કોળું લઈ લીધું છે. એમાંથી અડધા કોળાનું મેં હલવામાં યુઝ કરીશ અને અડધું શાક બનાવવા માટે છોડી દઈશ. તો કોળાને સરસ ધોઈને આ રીતે મેં કટિંગ કરી લીધું છે અને એનો જે વચ્ચેનો ભાગ છે એ સરસ આપણે ચમચીથી છૂટો કરી લેવાનો છે અને એને સરસ આપણે છોલી લેવાનું છે. એના છોડા અલગ કરી લેવાના છે અને આ હલવો એટલો બધો ટેસ્ટી બને છે કે બીજા બધા જ હલવા સાઈડ પર રહી જશે અને આપણે બીજા હલવાને ભૂલી જઈશું. ખૂબ જ ટેસ્ટી બનતો હોય છે અને નવરાત્રામાં વ્રતમાં એનર્જીથી ભરપૂર એવો આ હલવો છે. તો મિત્રો, તમે એકવાર તો જરૂર ટ્રાય કરજો. તો આ રીતની છીણી મેં લઈ લીધી છે અને કોળાને આ રીતે સરસ આપણે છીણી લેવાનું છે અને આ પીળા કલરનું કોળું છે એ આપણે પસંદ કરવાનું છે એટલે એનો કલર પણ સરસ આવે. તો આ રીતનું છીણ તૈયાર કરી લેવાનું છે. લગભગ મેં 500 ગ્રામ જેટલું કોળું એને છીણી લીધું છે. હવે કડાઈમાં ઘી એડ કરી દીધું છે. પહેલાં આપણે કાજુ બદામને સરસ શેકી લઈશું અને જે ઘી વધેલું છે એ જ ઘીમાં આપણે છીણ એડ કરી અને એને સરસ ચડવી લઈશું. તો કાજુ બદામ સરસ શેકાઈ ગયા છે. હવે એ જ ઘીમાં છીણ નાખી દીધું છે અને છીણને સરસ આપણે સાતળી લેવાનું છે. જેવી રીતે આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ એ જ રીતે આને ઘીમાં સરસ સાતળી અને ચડી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. તો દોસ્તો, તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો અને માર્કેટમાં ખૂબ જ સારા પ્રમાણમાં કોળા મળતા હોય છે. હવે ચડી જાય ત્યાર પછી દૂધ એડ કરવાનું છે. તો છીણ સરસ ચડી ગયું છે. હવે દૂધ એડ કરી અને દૂધને સરસ બળી જવા દેવાનું છે, માવા ફોર્મમાં આવી જાય ત્યાં સુધી. અને તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને શેર કરજો, લાઈક કોમેન્ટ કરજો. દેખો, દૂધ પણ સરસ બળી ગયું છે. હવે એમાં જોઈતા પ્રમાણમાં ખાંડ એડ કરવાની છે. તમને જેવું મીઠું ગમતું હોય એ પ્રમાણે તમે ખાંડ યા તો સાકર એડ કરી શકો છો. તો હવે થોડું જે ખાંડ છે એ ઓગળશે એટલે થોડું ઢીલું થઈ જશે, પછી હલવાના ફોર્મમાં આવી જશે ધીમે ધીમે. હવે 4 ઇલાયચી લઈ લીધી છે, એને સરસ ખાંડી અને હલવામાં એડ કરી લીધી છે. થોડા જ પિસ્તાના કતરણ બી એડ કર્યા છે. તો કડાઈ ઘી છોડી દે ત્યારે સમજવાનું કે આપણો હલવો તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી કદ્દુનો હલવો, જે બીજા બધા હલવાને સાઈડ પર મૂકી દે એટલું ટેસ્ટી હોય.